नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं एसो पंचन मुक्कारो सव्व पावपणासणो मंगलाणं च सव्वेसिं પડમમ હોઈ મંગલમ। પ્રણામ બધાને। જે આપણે વિષય લઈ રહ્યા છે મોટે ભાગે પહેલી વહેલી વખત આ વિષય બધાની સમક્ષ આવ્યો છે એટલે વિષય શરૂઆતમાં एकदम नवो लागशे। क्यारेक क्यारेक अमुक अमुक शब्दों के अमुक एवी परिभाषाओं एकदम नवी अने न सांभळेली लागे, कदाच मूंझवण भरेली पण लागे एवं बनी शके छे। पण आ मूलभूत पायाना जैन दर्शनना विषयो छे કે જે વિષયોને જો આપણે ન સમજીએ તો જીવનમાં આગળ વધી શકીએ અને આત્માની ઉન્નતિ કરી શકીએ તેવી શક્યતા નહીવત રહે છે। માટે આ મોક્ષ માર્ગની જુદી જુદી ભૂમિકાઓનો વિષય, ગુણસ્થાનકનો વિષય, આગળ જતા દ્રષ્ટિઓનો વિષય વગેરે ખરેખર જીવનમાં કરવા યોગ્ય છે અને વારંવાર કરવા યોગ્ય છે। કેમ કે આ વિષયો એવા છે કે જે એક વખત સાંભળવા કે સમજવાથી બેસી જાય અને એક એક તબક્કાવાર આત્માનો વિકાસ થઈ જાય તેટલા સહેલા નથી। માટે એક વિષયને વારંવાર આપણે સાંભળતા રહીએ, સમજતા રહીએ અને તેનો અભ્યાસ આપણા જીવનમાં સતત ચાલુ રહે તેવી બધાએ પોતાના હૃદયમાં પ્રેરણા બાંધી લેવી જોઈએ। હવે આપણે આપણા વિષય તરફ આગળ વધીએ। ચલો ગુણસ્થાનકનો આપણો વિષય ચાલી રહ્યો છે। જુદી જુદી ભૂમિકાઓની આપણે વાત કરી રહ્યા છીએ। ચર્માવર્તની વાત કરી, ત્યારબાદ અપુનર્બંધક દશાની વાત કરી। જે અપુનર્બંધક દશાએથી ઉપચાર પૂર્વકનો મોક્ષ માર્ગ શરૂ થાય છે। ત્યારબાદ મુક્તિની જિજ્ઞાસા રૂપ ચરમ યથા પ્રવૃત્તકરણની વાત કરી। ત્યારબાદ મુક્તિની ઓળખ રૂપ યોગાવંચકપણાની વાત કરી અને ત્યાંથી આગળ મુક્તિના રાગપૂર્વક પ્રણિધાનની આપણે વાત કરી। પ્રણિધાન એટલે ચોક્કસપણે આપણને આ બુદ્ધિમાં બેસાડી લેવાનું છે। પ્રણિધાન એટલે મોક્ષ તરફનું, મોક્ષના સુખ તરફનું કર્તવ્યતાનો બોધ થવો। પામવા યોગ્ય, કરવા યોગ્ય કાર્ય જો જીવનમાં કોઈ હોય તો તે મેળવવા યોગ્ય જો જીવનમાં કંઈ હોય તો તે આ મુક્તિ અને મુક્તિનું સુખ જ છે। તેના સિવાય આ જગતમાં હવે મારા જીવનમાં પ્રાથમિક કક્ષાએ કોઈ પણ વસ્તુ આવી શકે નહીં તેવા પ્રકારનું દ્રઢ સંકલ્પ થવું। ભલે પછી તે સંકલ્પ આછો થયેલો પણ કેમ ન હોય છતાં પણ આંશિક રીતે આછો થયેલો એવો એ સંકલ્પ પણ પ્રણિધાન તરીકે ઓળખાય છે। કેમ કે અનાદિ કાળથી આપણે જે ચાર ગતિમાં ભ્રમણ કરીએ છીએ તેમાં ક્યારેય પણ હજી સુધી આ પ્રણિધાન નામનું ભાવ ધર્મ આપણે જીવનમાં પામ્યા નથી। ખરેખર ધર્મની શરૂઆત જ અહીં આ પ્રણિધાનથી થાય છે। એનાથી પૂર્વે ધર્મની શરૂઆત શાસ્ત્રકાર તો કહેતા જ નથી।
અનાદિકાળથી સંસારમાં રખડવાનું કારણ જ એ છે કે જીવ પ્રણિધાન પામ્યો નથી. પ્રણિધાન એ ભાવ ધર્મની શરૂઆત છે. અહીંયા ભાવ ધર્મ શબ્દથી એક જગ્યાએ બેઠા રહેવું અને મનમાં વિચારના ચિંતન મનન કરવું, તેને ભાવ ધર્મ તરીકે જો આપણે સમજતા હોઈએ તો તેવા પ્રકારની ભૂલ ભરેલી ભ્રમણા ભરેલી માન્યતા કાઢી નાખવાની છે. અહીંયા તો ભાવ ધર્મનું અર્થ જ એ કહે છે કે જે ધર્મ આચરવા દ્વારા જીવ ખરેખર મોક્ષ સાથેનું જોડાણ બાંધી શકે, જે ધર્મ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને, જે ધર્મ જીવને હવે પરંપરાએ મુક્તિ સુધી અવશ્ય પહોંચાડનારું બને, તેવા પ્રકારના ધર્મને અહીં ભાવ ધર્મ કહે છે. પ્રણિધાન નથી આવતું ત્યાં સુધી આપણા દ્વારા કરેલો ધર્મ માત્ર દ્રવ્ય ધર્મ તરીકે ગણાય છે. અને પ્રણિધાન પામી ગયા પછી માત્ર એક નવકારશી પણ જો પ્રણિધાનથી યુક્ત હોય તો તે નવકારશી પણ એક નવકાર મંત્રનો જાપ પણ 5 રૂપિયાનું દાન પણ જો પ્રણિધાન નામના ભાવ ધર્મથી યુક્ત હોય તો તે અવશ્ય પરંપરાએ મુક્તિનું કારણ બનશે ને બનશે જ. પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બનશે ને બનશે જ. પણ જો મણ જેટલો પણ ધર્મ ભાવ ધર્મ યુક્ત નથી, પ્રણિધાન યુક્ત નથી, તો તે મુક્તિનું કારણ બની શકે તેવી શક્યતા નથી. પુણ્ય અવશ્ય બંધાવશે. શુભ ભાવ કરવા દ્વારા પુણ્યની પ્રકૃતિનું બંધ થશે, પણ અનુબંધ તો પ્રણિધાનની ગેરહાજરીમાં પાપનું થાય છે. માટે પ્રણિધાનથી જ પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકવાની શક્યતાની શરૂઆત થાય છે. અને પુણ્યાનુબંધી પુણ્ય કેવું છે? તો પુણ્યાનુબંધી પુણ્ય છે ને લિફ્ટ જેવું છે. આપણે લિફ્ટમાં પ્રવેશ કરીએ એટલે જે માળા ઉપર પહોંચવું હોય તે માળા ઉપર પહોંચાડીને ફરી લિફ્ટ પોતાના સ્થાને વળી જાય. તે જ રીતે પુણ્યાનુબંધી પુણ્ય પણ આપણને આપણા મુક્તિના માર્ગમાં આગળ વધારતો છેવટે મુક્તિના સ્થાને પહોંચાડીને ઓટોમેટિકલી પોતે નીકળી જાય છે. એ પુણ્યાનુબંધી પુણ્યને કાઢવાનો વિશેષ કોઈ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. પુણ્યાનુબંધી પુણ્યનું કામ જ એ છે મોક્ષ માર્ગમાં સહાયક બનવું, મોક્ષ માર્ગમાં જીવ ચડી શકે તેવા પ્રકારની સામગ્રી પ્રદાન કરવી અને પરંપરાએ મુક્તિ સુધી પહોંચવા માટે સંપૂર્ણ સહાયતા કરી પાછું પડી જવું. માટે જો હમણાં આપણે એમ માનતા હોઈએ કે આત્માને તો કર્મોથી શૂન્ય બનવાનું છે, પછી તે પુણ્ય હોય કે પાપ હોય બંને જ શૂન્ય કરવાના છે તો જ મોક્ષ છે. બરાબર છે. પુણ્ય અને પાપ બંને શૂન્ય થશે ત્યારે જ જીવને મોક્ષ પ્રાપ્ત થશે. પણ વર્તમાનની આપણી જે કક્ષા છે તે કક્ષાની અંદર હમણાં આ કક્ષાની અપેક્ષાએ આપણા માટે પુણ્યાનુબંધી પુણ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. હમણાં આ કક્ષામાં પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનું અતિ અનિવાર્ય છે. પ્રશ્ન એ છે કે પુણ્ય પ્રકૃતિ બંધાય કઈ રીતે? પુણ્યાનુબંધી પુણ્ય બાંધવું શક્ય કઈ રીતે બને છે તેને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જેમ ગઈકાલે પ્રણિધાનના લક્ષણનું પહેલો પાયો આપણે હીન ગુણ પ્રત્યે અદ્વેષ નામનો પાયો જોયો હતો, તેને 1, 2 થી 5 મિનિટમાં ફરી રિવાઇઝ કરી લઈએ. જેને પ્રણિધાન પામવું હોય અને પ્રણિધાનને અકબંધ રાખવું હોય તેને ફર્સ્ટ નંબરનું લક્ષણ
પોતાની અંદર ફર્સ્ટ નંબરનો ગુણ કેળવવાનો છે તે છે હીન ગુણી પ્રત્યેનો અદ્વેષ ભાવ. હીન ગુણી પ્રત્યેનો અદ્વેષ ભાવ ગઈકાલે આપણે સમજ્યા હતા. શાસ્ત્રકાર ભગવંતોએ આપણી પોતાની કક્ષા મુજબ આપણા સમક્ષ આવનારા, આપણા સાથે સંબંધ ધરાવનારા જીવોની 4 કેટેગરીઓ પાડી છે. જે જીવો નાસ્તિક છે, ધર્મ કર્મ પાપ પુણ્ય પરલોક મોક્ષ વગેરેમાં જેમને કોઈ પણ પ્રકારની શ્રદ્ધા નથી, જેઓ ધર્મને કાપી છૂટવા માટે તૈયાર છે. જ્યારે જ્યારે ધર્મની વાત આવે ત્યારે ત્યારે તેઓ તલવાર અને કાતરો લઈને બેઠા છે. ધર્મની વાત આવતાની સાથે તેઓને તે ધર્મની બાબત પ્રત્યે દ્વેષ આવે છે. આવા પ્રકારના જે જીવો છે તેઓને નિર્ગુણીની કક્ષામાં મૂકવામાં આવ્યા છે. પછી તેમનામાં ભલે આડા આવડા બીજા કેટલા પણ ગુણોનો વિકાસ કેમ ન હોય, તેઓ દયાળુ હોય, અવસરે દયા દેખાડતા હોય, દાન આદિ પણ કરતા હોય, જે પણ હોય, છતાં પણ નાસ્તિક અવસ્થાને પામેલા એવા જીવો, ધર્મ પ્રત્યેનું ભારોભાર દ્વેષ રાખનારા એવા જીવો લાયકાત ન ધરાવતા હોવાના કારણે ક્રમસરની ગુણોની વિકાસની કક્ષાઓમાં કોઈ પણ પ્રકારની કક્ષા ન ધરાવતા હોવાના કારણે શાસ્ત્રકાર ભગવંતોએ તેમને નિર્ગુણીની કક્ષામાં મૂક્યા છે. આવા નિર્ગુણી જીવો પ્રત્યે બરાબર સાંભળજો અને બુદ્ધિમાં બેસાડી લે. આવા નિર્ગુણી જીવો પ્રત્યે દયા અને કરુણાનો ભાવ, મૈત્રી ભાવ અંદરમાં હોવો જોઈએ, પણ તેમનામાં રહેલા દોષો પ્રત્યે ભારોભાર દ્વેષ આપણને હોવો. વ્યક્તિ પ્રત્યે દયા ભાવ, કરુણા ભાવ પરંપરાએ જલ્દીથી જલ્દી તેઓને પણ પરમાત્માનો માર્ગ મળે અને તેઓ પણ નાસ્તિક અવસ્થાને પાર પામી જાય, આગળ વધીને તેઓ પણ આસ્તિકતાને પામે, પરંપરાએ પરમાત્માનો માર્ગ પામી ધીરે ધીરે આત્માનો વિકાસ કરી જાય તેવા પ્રકારની ભાવના તેમના તરફ રાખવાની છે. પણ સાથે સાથે તેમનામાં રહેલા જે મિથ્યાત્વ પોષક દોષો છે, જે મોટા મોટા દોષો છે, તે બધા દોષો પ્રત્યે તો આપણને પોતાની અંદરમાં ભારોભાર દ્વેષ રાખવાનો. જો એવા દોષો પ્રત્યે કે જેઓ મિથ્યાત્વના પોષક છે, મિથ્યાત્વના વર્ધક છે, તેવા દોષો પ્રત્યે આપણને દ્વેષ ન હોય અને તેમનામાં રહેલા ગુણોની પણ જો આપણે પ્રશંસા કરી અથવા તો તેમનામાં રહેલા ગુણોને આપણે ચલાવી લઈએ અથવા તો એમ આપણે માનતા હોઈએ કે બધા જ જીવો, જેટલા પણ જીવો છે તે બધા જ જીવોમાં જે જે ગુણો હોય તે બધા ગુણોની પ્રશંસા તો કરવી જ જોઈએ. તો આ માન્યતા ભારોભાર ખોટી માન્યતા છે. આ માન્યતા આપણા અંદરમાં મોક્ષ માર્ગ પ્રત્યેના રાગની ઢીલાસ બતાવે. માટે નાસ્તિક જીવો, નિર્ગુણી જીવોના ગુણોની કોઈ પ્રશંસા નહીં અને તેમનામાં રહેલા દોષો પ્રત્યેનો ભારોભાર દ્વેષ, પણ જીવ પ્રત્યે મૈત્રી કરુણા ભાવ દર્શાવવાનો, રાખવાનો છે. આ નિર્ગુણી પ્રત્યેનો વ્યવહાર પ્રણિધાન પામેલા જીવની અંદર હોવો જોઈએ. જો આપણા બુદ્ધિમાં એવું બેઠેલું હોય કે બધાની પ્રશંસા કરવી જ જોઈએ તો આ ખોટી વાત છે. પ્રશંસા પણ ગુણાનુરાગ પૂર્વક થવો જોઈએ, પણ ગુણાનુરાગ ક્યાંય બધા ગુણો પ્રત્યેનો રાગ કેળવવાનો નથી. જે વર્તમાનમાં કે પરંપરાએ અધ્યાત્મ જગત સાથે સંકળાયેલા તેવા પ્રકારના ગુણોનો અનુરાગ રાખીને તેમની પ્રશંસા કરવાની વાત કરી. નાસ્તિક જીવોની અંદરમાં રહેલા દયાદાન આદિ ગુણોની પ્રશંસા કરવાની જ નથી. કેમ? પ્રશ્ન આવે, પ્રશંસા કરવામાં વાંધો શું? તો કહે છે કે ભાઈ તેમના અંદરમાં રહેલા દયાદાન આદિ ગુણો પણ કેવા છે? તો કે પરંપરાએ મિથ્યાત્વને પોષનારા અને સંસાર વધારનારા છે. માટે તેવા ગુણોની કોઈ કિંમત નથી. બીજી બાજુ સેકન્ડ નંબરની વાત કરતા કહે છે હીન ગુણી જીવ.
હીન ગુણી એટલે કોણ? તો કે આપણે પોતે જે કક્ષાને પામ્યા હોય તે કક્ષાની અપેક્ષાએ નીચલી કક્ષામાં રહેલા જીવો છતાં પણ આસ્તિક જીવો, ધર્મ કર્મ પાપ પુણ્ય મોક્ષ પરંપરાએ પરલોક આદિમાં વિશ્વાસ રાખનારા જીવો, જીવનમાં ધર્મ કરણી કરનારા જીવો, પછી તે કોઈ પણ ધર્મના અનુયાયીઓ હોય પણ આસ્તિક હોય, ધર્મને જીવનમાં અનુસરતા હોય, અમુક પ્રકારના નાના મોટા ગુણોને વિકાસ કરવાની તેમની અંદરમાં જિજ્ઞાસા દેખાતી હોય, એવા ગુણો આદિને ધરાવનારા આસ્તિક જીવો તે હીન ગુણી જીવો છે. અને આ હીન ગુણી જીવો પ્રત્યે અસહિષ્ણુ ભાવ આપણને લાવવા. એટલે શું? તો કે છે હીન ગુણી જીવોની અંદર રહેલા દોષો પ્રત્યે પણ આપણને આકુળ વ્યાકુળ થઈને અસહિષ્ણુ બનવાનું નથી. નિર્ગુણી માટે તો શું કહ્યું? તેમના અંદરમાં રહેલા દોષો પ્રત્યે દ્વેષ. જ્યારે હીન ગુણીના દોષોની વાત કરતા કહે છે હીન ગુણીની અંદર રહેલા દોષો પ્રત્યે આપણને સહિષ્ણુતા ભાવ લાવવાનો છે. તેમના દોષોને પચાવી જઈએ તેવી તાકાત આપણા અંદરમાં કેળવવાની છે. અને સાથે એમનામાં રહેલા ગુણોની પ્રશંસા પણ કરવાની છે. આગળ જતા હજી કહ્યું, જે પ્રણિધાન પામેલો હોય કે પામવાનો ઈચ્છુક હોય અથવા તો પામીને ટકાવવાની ઈચ્છા વાળો હોય તે જીવ હીન ગુણી પ્રત્યે અદ્વેષ ભાવ વાળો તો હોય જ. હીન ગુણી પ્રત્યે અદ્વેષ ભાવ વાળો તો હોય જ. સાથે કહે છે પરોપકાર રસિક હોય, પરોપકાર હૃદયમાં વાસિત હોય, પરોપકાર વાસનાથી યુક્ત હોય. તેમ કે પ્રણિધાન પામેલો જીવ, અગર તો પામવા માટેનો ઈચ્છુક જીવ પ્રણિધાન વાસનાથી યુક્ત હોય. વાસના કહી, સામાન્યથી વાસના આપણે કોને કહીએ? વાસના એ છે કે જેના વગર, વ્યસન એ છે કે જેના વગર ચાલે નહીં. તો અહીંયા કે છે પ્રણિધાન પામેલા જીવની અંદર તો પરોપકાર ભારે ભાર અંદરમાં ભરાયેલો હોય, એને બીજા પ્રત્યે પરોપકાર ભાવ ઈચ્છા ન હોય તો ચાલે જ નહીં. આપણને આપણા અંદરમાં પરોપકારની ભાવના રહેલી છે કે નહીં તે પ્રામાણિકતા પૂર્વક ચકાસવાની જરૂર છે. શું લાગે છે આપણા કેન્દ્ર બિંદુમાં સ્વાર્થ રહેલો છે કે પરોપકાર રહેલો છે? પોતાને કેન્દ્રમાં રાખીને બધી જ ભૌતિક સામગ્રી મેળવવી, ભોગવવી અને સાચવવાની ઈચ્છા ધરાવનારા જીવો સ્વાર્થને કેન્દ્રમાં રાખીને બેઠા છે. ફરી રિપીટ કરું, પોતાને બધું મળવું જોઈએ, પોતાની ઈચ્છાઓને કેન્દ્રમાં રાખી તે ઈચ્છાઓને પૂરી કરવા માટે, તે ભૌતિક સામગ્રીને મેળવવા માટે, ભોગવવા માટે, સાચવવા માટે બધું કરી છૂટવાની તૈયારી વાળા જીવો સ્વાર્થી તરીકે શાસ્ત્રકાર ભગવંતોએ તેમને ઓળખા. અને બીજી બાજુ અહીં કહે છે કે ભાઈ પરોપકાર રસિક હોવો જોઈએ. પોતે જે સંસારમાં દુઃખરૂપતાને સમજ્યો છે, અનુભવાય છે જે દુઃખરૂપતા પોતાની, તેવા દુઃખની અંદર બીજા જીવોને જોઈને તેના દુઃખને જોતાની સાથે તેવા જીવો પ્રત્યે દયા ભાવ, કરુણા ભાવ વાળો થાય, એના દુઃખને દૂર કરવાની જીવમાં ઈચ્છા પ્રત્યે તેવા પ્રકારની પરોપકાર ભાવના આપણામાં ખરેખર છે કે નથી, ચકાસવા જેવું છે. અહીંયા તો આપણે પોતે પોતાના સ્વાર્થને બરાબર કેન્દ્રમાં રાખીને બેઠા છીએ. જ્યારે શાસ્ત્રકાર ભગવંતો કહે છે ભૌતિક જગતની અંદર પોતાને જ્યારે અગવડ પ્રતિકૂળતાઓ આવે ત્યારે સહન કરે તે ધર્મી છે, અને બીજાઓને પ્રતિકૂળતા અગવડ આદિ આવે ત્યારે તેમના માટે પ્રયત્ન પૂર્વક તે દૂર કરવાની કોશિશ વાળો હોય તે ધર્મી છે, અને એનાથી વિપરીત અવસ્થા હોય તો અધર્મ છે.
પોતા ઉપર જે પ્રતિકૂળતાઓ, પોતાની જે અગવડી દશાઓ આવે ત્યારે તે અગવડ ભરેલી પ્રતિકૂળ દશાઓમાં પોતે પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને હું સુખી થઈ જાઉં અને તેના માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર થઈ જાઉં, તે અધર્મ છે. ત્યાં તો તે સહન કરે તે ધર્મ છે. અને સહન પણ કેવી રીતે? સહન કરતો હોય પણ અંદરથી આકુળ વ્યાકુળ હોય તેવી રીતે નહીં, પણ શાંતિપૂર્વક સહન કરવાની અહીં વાત કરે છે. અને બીજી બાજુ કહે છે બીજાઓને જ્યારે જીવનમાં દુઃખ આવે, બીજાઓના જીવનમાં જ્યારે આકુળતા વ્યાકુળતા આવી જાય, પ્રતિકૂળ અવસ્થાઓ આવી જાય તો તેની એ દુઃખની અવસ્થા જોઈ ન શકનારો હોય, એના પ્રત્યે દયા ભાવ વાળો હોય, પરોપકાર વાળો હોય અને યથાશક્તિએ પોતાની શક્તિ મુજબ તે તેના દુઃખને દૂર કરવા માટે યત્ન વાળો, પ્રયત્ન કરનારો. શું લાગે છે આપણા જીવનમાં આવી પરોપકાર રસિકતા આવી છે ખરી? હીન ગુણી પ્રત્યે આપણા જીવનમાં અદ્વેષ આવ્યો છે ખરો? અને આપણે આગળ વધીને મોટી મોટી વાતો કરીએ છીએ કે સમ્યક્ત્વ પામવું છે ને દેશવીરતી પામવી છે ને સર્વવીરતી પામવી છે ને ફલાણું પામવું છે ને ઢીકણું પામવું છે. હજી પ્રણિધાનના ઠેકાણા નથી. આપણા જીવનમાં હજી મોક્ષ માર્ગના પહેલા પગથિયાના ઠેકાણા નથી. અને વાતોમાં તો જાણે કે આપણે ફાટી નીકળ્યા છીએ. ખરેખર શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ એક લેવલને સમજી વિચારીને તેને કેળવવા માટેના પ્રયત્નો જીવનમાં કરવા. અને બીજી બાજુ એ પણ સમજાવે છે જે પહેલા ધોરણમાં હોય તે 5મી નું ભણવાનું પ્રયત્ન કરે તો ફેલ જ થશે, અને પહેલા ધોરણથી બીજા ધોરણમાં જવા માટેનો પ્રયત્ન નહીં કરે તો આગળ નહીં વધી શકે. માટે આપણે જીવનમાં શું કરીએ છીએ, શું નથી કરતા તે ખરેખર સમજવા જેવું છે. આગળ જતા કહે છે આ જગતમાં પરોપકાર રસિક જીવ જ્યારે જ્યારે પરોપકાર પ્રવૃત્તિ કરે છે ત્યારે ત્યારે પુણ્ય બાંધે છે. પણ તે પરોપકાર જો પ્રણિધાન પૂર્વકનું જીવનમાં હોય તો તે જીવ તેવા પ્રકારના પ્રણિધાનથી યુક્ત પરોપકાર દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય અવશ્ય બાંધે છે. પ્રણિધાનથી યુક્ત મુક્તિમાં કર્તવ્યતાનો બોધ, મુક્તિના સુખમાં જ મેળવવા જેવું છે, પામવા જેવું છે તેવું બોધ લઈને જે જીવ પરોપકાર આદિ કરે છે તે જીવ અવશ્ય પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. આગળ જતા હજી શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ જગતમાં સર્વશ્રેષ્ઠ પરોપકાર જો કોઈ હોય તો તે છે દુઃખી જીવના દુઃખને કાયમ માટે દૂર કરવાની વ્યવસ્થા. એટલે કે દુઃખી જીવને એની લાયકાત પ્રમાણે મોક્ષ માર્ગ પર ચડાવવાની વ્યવસ્થા. એક વખત જો લાયક જીવ મોક્ષ માર્ગ ઉપર ચડ્યો તો પછી તે આગળ જતા પોતાની મેળે ધીરે ધીરે આગળ વધીને પોતાનો મોક્ષ અવશ્ય સર કરી લેશે. તો આ જગતમાં સર્વશ્રેષ્ઠ ઉપકાર કયો છે? તો કહે છે આ જગતમાં સર્વશ્રેષ્ઠ ઉપકાર એક જીવને મોક્ષ માર્ગ ઉપર લાવવાનો, ચડાવવાનો ઉપકાર છે. એના સામે બીજા જીવોના ટેમ્પરરી ભૌતિક દુઃખો કેટલા પણ દૂર કરો, કરોડો હજારો કરોડો લોકોના ભૌતિક માત્ર ટેમ્પરરી દુઃખો દૂર કરો, પણ તે ટેમ્પરરી દુઃખોને દૂર કરતા ખરેખર તેના પરમાનન્ટ દુઃખ પ્રત્યેનો લક્ષ્ય ન હોય તો તેવા પ્રકારની આપણા દ્વારા કરેલી દયા તે ખરેખર ભાવ દયા કહેવાતી નથી. તેવો આપણા દ્વારા કરેલો પરોપકાર ખરેખર પરોપકાર કહેવાતો નથી.
હવે પ્રશ્ન આવે કે ભાઈ પરોપકાર કરવાની ઈચ્છા વાળા છીએ અને એટલું પણ સમજ્યા છીએ ચલો કે માત્ર ટેમ્પરરી દુઃખ દૂર કરવા પૂર્વક પરોપકાર નથી કરવાનો, પણ સામે વાળો જીવ જો લાયક હોય તો તે જીવ આગળ જઈને મોક્ષ માર્ગને પામે તેવા પ્રકારની વ્યવસ્થા કરીએ તો તેવા પ્રકારનો પરોપકાર જ ખરેખર કરવા જેવો છે. પણ પરમાત્માએ કહ્યું આવા પ્રકારનો પરોપકાર કરવા જેવો છે તો શું કઈ બધા જીવોને પકડીને એમને ધર્મ સમજાવવા બેસી જવાનું છે? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે નહીં. સામેવાળા જીવની લાયકાત અને પોતાની પણ લાયકાત આમાં પહેલા નંબરમાં જોવાની આવે. સર્વપ્રથમ તો પરોપકાર કરવાની ઈચ્છા વાળા જીવો પોતે પોતાની લાયકાત જુએ કે ભાઈ મારી શક્તિ કેટલી, મને અધિકાર કેટલો, ધર્મ આદિનો ઉપદેશ આપવાનો અધિકાર છે ખરો? અધિકાર કોને આપ્યો છે? તો કહે છે જે સાંગોપાંગ મોક્ષ માર્ગને સમજ્યા છે તેવા મહાપુરુષોને જ ઉપદેશ આપવાનો અધિકાર આપ્યો છે. તો તેવા પ્રકારની શક્તિ જો આપણે ધરાવતા ન હોય અને છતાં પણ સામેવાળા જીવને આપણને મોક્ષ માર્ગ ઉપર ચડાવવો હોય તો શું કરવું જોઈએ? તો માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પરમાત્માએ તો એ પરોપકાર કરવા માટે ખૂબ સુંદર વ્યવસ્થા બતાવી. એવા ઉપદેશકોને બળ મળે તેવી બધી વ્યવસ્થા આપણે જે કરીએ તે બધું પરોપકારમાં ઓટોમેટિકલી ગણાશે. જે ઉપદેશકો એવી શક્તિ ધરાવે છે કે જે એ જીવને મોક્ષ માર્ગે ચડાવી શકે તેવા બધા ઉપદેશકો ખરેખર લાંબુ જીવે, તેમની શારીરિક બધી વ્યવસ્થાઓ સચવાય, આગળ જતા તેમને બીજી કોઈ પણ અડચણો, બીજા કોઈ પણ કષ્ટો ન આવે તેના માટેની બધી કાળજી રાખવી. 7 ક્ષેત્રોની અંદર આપણે જે કેમ કે આ બધી વસ્તુઓ ઇનડાયરેક્ટલી આગળ જતા બને છે કે જે જીવો લાયક છે ઉપદેશ પામીને મોક્ષ માર્ગમાં ચડી શકે છે. માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણા જીવનમાં જો પરોપકાર પણ હોય, દાન આદિ પણ હોય, અનુકંપા આદિ પણ હોય તો તે કેવી રીતે હોય? જે પરંપરાએ જૈન દર્શનની પ્રભાવનામાં સહાયક બને, ક્યાંય જૈન દર્શનની કોઈ અવહેલના થતી હોય તો તેને અટકાવનારી બને અને છેવટે કદાચ પોતાના અંદરમાં જે કઠોરતા છે તે જતી થાય અને કોમળતા દ્રઢ રહે તેના માટે પણ આવા પરોપકાર આદિના કાર્ય આપણને જીવનમાં કરતા રહેવાના છે. પ્રણિધાનથી અવશ્ય યુક્ત હોવા જોઈએ. પ્રણિધાન પૂર્વક ના જ હોવા જોઈએ. આ પ્રણિધાનનું એટલું બધું મહત્વ શાસ્ત્રકાર ભગવંતોએ આંક્યું છે એટલે સુધી શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે આ કાળની અંદર, આ વર્તમાન ભવની અંદર જો પ્રણિધાન નામનું ભાવ ધર્મ પણ જો આપણે પામી ગયા તો આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ વર્તમાન કાળમાં પામવા લાયક જે વસ્તુઓ છે તેમાંથી પ્રથમ કક્ષાની વસ્તુ આપણે પામી ગયા અને માટે મહા મહોત્સવ મનાવવા જેવું છે. આગળ જતા એટલું પણ કહે છે કે આ ભાવમાં પામી શકવાના જે તબક્કાઓ છે, લેવલ છે, સ્તર છે, તેમાંથી પ્રણિધાન એ સૌથી પ્રથમનો પાયો છે. અને આ પ્રથમનો પાયો જો જીવનમાં આવી ગયો તો સમજવું આ કાળની અપેક્ષાએ આપણો 60-70% કામ પૂરું થયું. એક અપેક્ષાએ 60-70% પામવા જેવામાંથી આપણે પામી. આગળ જતા તો એટલું પણ કહે છે એક વખત જો જીવ પ્રણિધાન પામ્યો એટલે
એટલે પછી હવે તેને સંસારનો મહેમાન કહે છે. જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણને સ્પષ્ટ ખબર છે કે ભાઈ આ બહુ બહુ તો એક અઠવાડિયું, બહુ બહુ તો મહિનો દિવસ રહે, પણ ફરી પાછો જે આવ્યા પછી જવાનો હોય પોતાના સ્વસ્થાને તેને જ આપણે મહેમાન કહીએ. એ જ રીતે પ્રણિધાનને પામેલા જીવને શાસ્ત્રકાર ભગવંતો મહેમાન કહે છે સંસારમાં. કેમ? તો કે હવે તે જે સ્વસ્થાને જવાનો છે તે સ્વસ્થાનને તે અવશ્ય વહેલે મોડે પામશે 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 ને પામશે, માટે તેને સંસારનો મહેમાન કહે. હજી સુધી જો આપણે પ્રણિધાન નથી પામ્યા, સંસારથી મુક્તિ નથી પામ્યા, સંસાર આપણું ટૂંકું નથી થયું, તેના પાછળનું મોટું કારણ આ છે કે આપણે હજી સુધી પ્રણિધાન પામ્યા નથી. પ્રણિધાન ભાવ ધર્મની પ્રથમ કક્ષા છે. તેનાથી આગળ પણ ધીરે ધીરે ભાવ ધર્મની ઘણી વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં આવે છે. તે એક વ્યાખ્યાને સમજવા માટે હજી ઘણું બધું વોલ્યુમો ભરાય તેટલું બધું શાસ્ત્રોની અંદર આપેલું છે. આ તો ગુણસ્થાનકનો વિષય આપણે બહુ સ્થૂલ દ્રષ્ટિએ કરી રહ્યા છીએ. એક એક અવસ્થાને હજી તો ઘણા વિસ્તારપૂર્વક જાણી શકાય તેટલું ઘણું બધું શાસ્ત્રમાં લેખન અવશ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રણિધાન સુધીની જે વાતો મને થોડીક વિગતવાર કરવી હતી તે અહીંયા આપણે પૂર્ણ કરી છે. ત્યારબાદ આગળ શાસ્ત્રકાર ભગવંતોએ શાસ્ત્રોમાં કુલ 8 દ્રષ્ટિઓ બતાવી છે. તે 8 દ્રષ્ટિઓના ગઈકાલે આપણે નામ પણ જોયા હતા. મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા. આ 8 દ્રષ્ટિઓના નામ છે. ખાલી દ્રષ્ટિઓ કેટલી વિશાળ છે અને તે દ્રષ્ટિનો વિષય ખરેખર જાણવા યોગ્ય છે તેવા પ્રકારની જિજ્ઞાસા તમારામાં થાય માટે એક વચન બોલું છું. 8 દ્રષ્ટિઓ કુલ છે, તેમાંથી પહેલી 4 દ્રષ્ટિઓ જ્યાં સુધી જીવ પામેલો હોય ત્યાં સુધી જીવ મિથ્યાત્વી જ કહેવાય છે. સમ્યક્ત્વ 5મી દ્રષ્ટિમાં જીવને પ્રાપ્ત થાય છે. 4થી દ્રષ્ટિ સુધી જીવ મિથ્યાત્વ દશાની અંદર જ છે. આ વચન ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે સમ્યક્ત્વ પામવું કેટલું દુર્લભ છે. જો કે દ્રષ્ટિનો વિષય બહુ વિગતવાર આપણે લઈ શકીએ તેવી શક્યતા નથી, કેમ કે પહેલા તેના માટે ગુણસ્થાનકનો વિષય આપણને જાણવો જોઈએ. તો ગુણસ્થાનકનો વિષય કાલથી થોડોક આપણે લેવાનો પ્રયત્ન કરશું. ગુણસ્થાનકને મુખ્ય 2 વિભાગમાં વિભાજિત કરી પછી કયા કર્મનું વર્ચસ્વ કઈ રીતે આપણને અટકાવી બેઠો છે તે પણ આપણે ધીરે ધીરે જાણવાનો પ્રયત્ન કરશું. આજ માટે આપણે આટલું રાખીએ. પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જેમને પ્રશ્ન હોય તે પ્રશ્નો પૂછી શકે. અભવી જીવ અને નિર્ગુણી જીવમાં તફાવત શું છે તેવું અહીં પૂછે છે. એક વસ્તુ સમજવી, નિર્ગુણીમાં ભવી અભવી બંને આવી શકે છે, જ્યારે અભવી નિર્ગુણીની કક્ષામાં જ આવશે, હીન ગુણીની કક્ષામાં આવી જ નહીં. પરોપકારની વાસના ભૌતિક કે આધ્યાત્મિક જગતમાં જોવી જોઈએ. પરોપકારની વાસના, આ પ્રશ્ન તમારો સમજ્યો નહીં. પરોપકારની વાસના ભૌતિક કે આધ્યાત્મિક જગતમાં જોવી જોઈએ, આ પ્રશ્ન ખબર ન પડે. જો તમારો પ્રશ્ન જો એ પ્રમાણેનો હોય કે પરોપકાર જે આપણે કરીએ છીએ તેમાં માત્ર ભૌતિક દ્રષ્ટિ ન હોય ને આધ્યાત્મિક દ્રષ્ટિ સાથે ભળેલી હોવી જોઈએ, તો હા ચોક્કસ. પણ એનો અર્થ એ નથી કે ભૌતિક રીતે જે દુઃખી હોય તેના ભૌતિક દુઃખોને દૂર નહીં કરવાના, પણ માત્ર આધ્યાત્મિક દુઃખોને દૂર કરવા માટેનો જ પ્રયત્ન. તો તેવું શક્ય બનવાનું નથી, કેમ કે જે પણ જીવ ભૌતિક દશાએ દુઃખી છે ને એનો પ્રથમ નંબરે ભૌતિક દુઃખ દૂર કરશો ને તો જ એની માનસિક તૈયારી એવી થશે કે તે આધ્યાત્મિક સુખને સમજી જાણી શકે. માટે આધ્યાત્મિક દુઃખને દૂર કરવા પૂરતું ભૌતિક દુઃખ દૂર કરવાની વાત તો અવશ્ય.
मुख्य सवाल न એક પ્રશ્ન ભાવિકભાઈએ પૂછે છે, સાંગોપાંગ મોક્ષ માર્ગ એટલે શું? સાંગોપાંગ મોક્ષ માર્ગ એટલે મોક્ષ માર્ગમાં જે જુદા જુદા લેવલ, જે જુદા જુદા તબક્કાઓ, તે લેવલ ઉપર કેવા કેવા દોષો પ્રત્યે કેવો વ્યવહાર, કેવા કેવા ગુણોને કેળવવાનો પ્રયત્ન, આ સૂક્ષ્મતાથી જે સમજે જાણે તેને સાંગોપાંગ મોક્ષ માર્ગ કહ્યું. અંગ ઉપાંગ પૂર્વકનું સાંગોપાંગ. ગુણાનુરાગી મીન્સ એવો પ્રશ્ન છે, અહીંયા સમજવું. ખરેખર આત્મામાં રહેલા ગુણોમાં જ સુખ છે તેવા પ્રકારની સમજૂતી, વિશ્વાસ અને અનુભવ પૂર્વક ગુણો પ્રત્યેનો રાગ જે આવ્યો હોય તેને કહેવાય ગુણાનુરાગ. પ્રશ્ન એક છે, પ્રણિધાન એટલે મુક્તિ પ્રત્યેના રાગની અવસ્થા? હાજી, ચોક્કસ. પ્રણિધાન એટલે મુક્તિ પ્રત્યેના રાગની અવસ્થા. રમીલાબેન મારું બોલો. રમીલાબેન મારું. હાજી બોલો. જી પ્રણામ. સાધર્મિકમાં બહુ ગુણ ન દેખાતા હોય, પરંતુ જરૂરિયાતમંદ હોય તો સાધર્મિક બુદ્ધિ થાય. તમારો પ્રશ્ન ખ્યાલ નથી આવતો. સાધર્મિક હોય આપણા, એમાં બહુ ગુણ કે એવું કઈ દેખાતું ન હોય, પણ જરૂરિયાતમંદ હોય તો સાધર્મિક ભક્તિ કરાય ને. પહેલા નંબરમાં તો ગુણની જ વાત આવે. જી હા, પણ જરૂરિયાતમંદ એવા સાધર્મિકની પણ ભક્તિ જ થાય, દયા તો ન જ હોય, એટલું ખાસ ખ્યાલ રાખવું. અને જો આપણી શક્યતા હોય, સંઘની શક્યતા હોય, લાયકાત હોય, તાકાત હોય તો અવશ્ય તેવા જરૂરિયાત પૂર્વકના સાધર્મિકની પણ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેનાથી આગળ જતા તે ધર્મને પામી શકે, ગુણોનો વિકાસ કરી શકે તેવી વ્યવસ્થા એના માટે. હા, જો એ ગુણોનો રસિક હોય તેવા પ્રકારના જરૂરિયાત એવા સાધર્મિકની ભક્તિ કરવી. જી, બીજું છે કે આપણે કહ્યું કે નિર્ગુણી હોય એના દોષને દ્વેષ કરવો, પણ આપણે દ્વેષ ન કરીએ અને આપણે એના ઉલ્લંઘન ન કરીએ, તટસ્થ રહીએ તો ન ચાલે, કારણ કે દ્વેષ એ પાપનું જ કાર્ય છે. જો એક વસ્તુ સમજવી, આપણને પગમાં કાંટો ઘૂસ્યો હોય ને તો તે કાંટાને કાઢવા માટે કાંટો કામ લાગે છે. સાપનો ઝેર આપણા અંદરમાં આવ્યો હોય તો તે ઝેરને ઉતારવા માટે ઝેરથી જ બનેલી દવા કામ આવે છે. એ જ રીતે આપણા અંદરમાં રહેલા મિથ્યાત્વ પોષક દોષોને કાઢવા માટે, મિથ્યાત્વ પોષક જે દોષો છે તેના પ્રત્યેના રાગને કાઢવા માટે તેમના પ્રત્યેનો દ્વેષ છે તે જ કામ આવે. હમણાંની કક્ષામાં તો આપણને ચોક્કસ પ્રશસ્ત એવા રાગદ્વેષ કરવાના કયા છે. અહીંયા જો તટસ્થતા કે સમભાવથી આપણે આલેખન કરવાનો પ્રયત્ન કરશું તો બિલકુલ આગળ વધી નહીં છે. માટે આપણી વર્તમાનની કક્ષાની અપેક્ષાએ તો આપણને અવશ્ય મિથ્યાત્વ પોષક એવા નિર્ગુણીના દોષો પ્રત્યે ભારોભાર દ્વેષ કેળવવાનો છે, જેના કારણે મુક્તિ પ્રત્યેનો રાગ, શાસન પ્રત્યેનો રાગ બરાબર તીવ્ર બનતો જાય. જી જી, એટલે આપણે મનમાં એના પ્રત્યે કોઈ ભાવ જ ન રાખીએ તો ના ચાલે, કમ્પલસરી દ્વેષ રાખવો જ પડે. આ દોષો પ્રત્યેના દ્વેષની વાત છે, વ્યક્તિ પ્રત્યેના દ્વેષની વાત નથી. દોષો પ્રત્યેના દ્વેષમાં. જી ચોક્કસ. જી ધન્યવાદ. જી આભાર. જ્યોતિબેન શાહ બોલો. યોગાવંચકમાં યોગ પ્લસ અવંચક, તો અવંચક નો મિનિંગ શું થાય? અવંચક એટલે નહીં અટકાવનાર. નહીં અટકાવનારું એટલે હજી સુધી છે ને યોગ માર્ગમાં આગળ વધી શકે કે યોગ માર્ગને સમજી શકે તેવી લાયકાત નહોતી, એટલે અટકાવવું પણ હતું, અટકી જતો હતો ત્યાં, એવી અવસ્થા હતી. પણ અવંચક એટલે કે હવે તેને રોકી ન શકે તે. અચ્છા, તો યોગમાં આગળ વધવા માટે પ્રયત્ન કરે તેમ. બરાબર. જી આભાર. માયાબેન બોલો.
ચલો ફટાફટ હાજી બોલો. તો મને પૂછવું હતું કે આત્મા જયારે આત્માના ગુણ હોય તો એ આત્મા પોતાના સ્વભાવમાં કહેવાય ને કે આત્મા પોતાના ગુણમાં રમણતા કરે, પણ તો સમજો આપણે આખો દિવસ તો કઈ કરતા એમાં ન હોઈએ કે ક્રોધ માન માયા લોભ, તો ત્યારે જો આપણે ક્રોધ ના કરીએ, માન ના કરીએ, માયા ના કરીએ, લોભ ના કરીએ તો ત્યારે એમ માનવાનું કે આત્મા પોતાના ગુણમાં રમે તો છે. એક વસ્તુ અહીંયા સમજવાની એ છે કે જ્યાં સુધી નિર્વિકલ્પ દશા નથી આવતી ને ત્યાં સુધી જીવ કાં તો અપ્રશસ્ત કષાયમાં કાં તો પ્રશસ્ત કષાયમાં, બે માંથી એકમાં ચોક્કસ રહેવાનો ને રહેવાનો જ 24 કલાક. હા, અને પણ નિર્વિકલ્પ દશા જે છે ને પણ એ વ્યક્ત તો નથી જ કરતો ને. ભલે ને વ્યક્ત ન થાય તો શું થઈ ગયું? વ્યક્ત ન થાય એનું મતલબ કશાય છે નહીં એવું નથી સમજવાનું. એટલે એક વસ્તુ એટલી સમજવાની છે કે અહીંયા તો પ્રશસ્ત કષાય પૂર્વક જયારે જીવને પોતાના અંદરમાં રહેલા ગુણો ગમવા લાગે છે અને તેના અંદરમાં કરાતી પ્રવૃત્તિ કે તેમાં સુખની અનુભૂતિ છે, તે જ એના માટે હમણાં ગ્રહણ કરવા યોગ્ય છે. નિર્વિકલ્પ કીધું તમે, નિર્વિકલ્પ એટલે એ દશા આ કાળમાં શક્ય નથી. તે દશા માત્ર ક્ષમતામાં રહેલા મહામુનિઓને આવે છે, જે દશા 7મા ગુણસ્થાનકની પરાકાષ્ઠાએ હોય છે. જી જી, થેન્ક યુ. હાજી આભાર. મમતાબેન બોલો. હાજી બોલો. હા, હલો, પ્રણામ સર. હા, 5 રૂપિયાનું દાન આપતી વખતે શું પ્રણિધાન રાખવું જોઈએ? જો અહીંયા પ્રણિધાન એટલે વિચાર છે એવું સમજવું નથી. પ્રણિધાન એટલે અંદરમાં રહેલી જે સંસાર પ્રત્યેના રાગ પૂર્વકની, સંસારને ભોગવવાની કે સંસારમાં જ સુખ છે તેવી જે માન્યતા હતી ને, તે માન્યતાનું નાબૂદ થવું. અને બીજી બાજુ દ્રઢ માન્યતા અંશે પણ એ આવવી કે ખરેખર પામવા યોગ્ય મોક્ષનું સુખ જ છે, તેવા પ્રકારનું જે સંકલ્પ છે ને તે જ પ્રણિધાન. તો એવા પ્રકારનું પ્રણિધાન અંદરમાં દ્રઢ હોય, એ પ્રણિધાન દ્રઢ હોય તેવા પ્રકારનું દાન થતું હોય, પછી ત્યાં ભલે ને તમારા વિચારોમાં સ્પષ્ટ સ્વરૂપે એવું ના હોય, પણ અંદરમાં તો બરાબર તમને કોઈ ત્યારે પૂછે કે શું લાગે છે આ જગતમાં પામવા જેવું શું, તો બરાબર ભાવતું હોય તે અંદરમાં તમારે પડેલું જ છે. એટલે તમને પ્રશ્ન પૂછે તો અંદરમાંથી નીકળશે, અરે ઢોસા જ ભાવે, ઇડલી જવા દો. આ કેમ નીકળ્યું? કેમ કે અંદરમાં દ્રઢ સ્વરૂપે પડેલું છે. બરાબર છે, ખ્યાલ આવ્યું? હા હા, એક બીજો ક્વેશ્ચન છે. આપે કીધું ઉપદેશક એટલે શક્તિ જોઈને ઉપદેશ આપવાનો, પણ હવે આ કાળમાં નાના ગામડામાં કોઈ નહીં હોય, થોડે જેને કોઈ આવતું હોય થોડું સમજાવે તો શું, એટલે થોડું આવે થોડું સમજાવે તો શું પ્રોબ્લેમ? એટલે ના, અહીંયા જુઓ, ઉપદેશ આપવાનો અધિકાર આપણને એટલા માટે નથી કેમ કે ઉપદેશ આપવામાં ક્યાંય પણ આપણે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી તો ફર્સ્ટ નંબરમાં એટલું સમજવું કે ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાથી આપણો સંસાર વૃદ્ધિને પામે. આનંદગંજી મહારાજ દ્વારા બનાવેલું સ્તવન છે, 14મા નંબરનું સ્તવન અનંતનાથ ભગવાન. તેમાં લખે છે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીતો. એટલે ઉત્સૂત્ર પ્રરૂપણા જેવો કોઈ પાપ નથી. અને માટે જો આપણને પોતાનો સંસાર ઘટાડવો હોય ને વધારવો ન હોય તો સ્પષ્ટપણે આપણને સમજવું જોઈએ કે ઉપદેશ આપવાનો અધિકાર નથી. હા, કદાચ કોઈ તમને લાયક જીવ દેખાય મળે કે જે ધર્મ રસિક હોય તો શું કરવાનું? એને ગીતાર્થ ગુરુ પાસે લઈ જવાનું, પોતે ઉપદેશ આપવા બેસવાનું નહીં. નાના ગામડામાં વગેરે તો આચાર્ય ભગવાન હોય ને, મહારાજ સાહેબ હોય ને, તો કેવી રીતે પછી એ લોકોને? નથી, અથવા તો મોટે ભાગે પબ્લિક જ એવા શહેરોમાં વસેલી છે. બરાબર છે, તો ત્યાં પણ ગામડાની અંદર પણ લાયક હોય અથવા તો ઈચ્છુક હોય તો તેઓ એવા ક્ષેત્રમાં આવી શકે, તે ક્ષેત્રમાં અમુક સમય સુધી રહી શકે કે જ્યાં મહાત્માનો પરિચય વગેરે થઈ શકે, તેવી શક્તિ તમારામાં હોય તો તેમના માટે તેવી વ્યવસ્થા કરો. તેવી શક્તિ ના હોય તો પછી તેમને પ્રાપ્ત થાય તેવી ભાવના કરવી.
બહુ સરસ, આભાર સર. જી આભાર. હરેશભાઈ બોલો. નમસ્તે. હાજી. અચ્છા, જે 4 ક્રમ છે એમાં અધિક ગુણી, સમગુણી, પછી હીન ગુણી આવે કે નિર્ગુણી આવે? હીન ગુણી પછી નિર્ગુણી. પછી નિર્ગુણી ને પછી હીન ગુણી? ના ના ના, સૌથી નીચલી કક્ષામાં નિર્ગુણી છે, જેનામાં કોઈ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરેલી છે. તો એ પછી હીન ગુણી એટલે ગુણો છે પણ ઓછા વત્તા પ્રમાણે છે તેવું. ગુણવત્તા છે પણ ઓછા વત્તા પ્રમાણમાં, તે હીન ગુણી. પછી સમગુણી એટલે કે આપણી જે કક્ષા છે તે જ કક્ષાએ તે જ સ્તરે રહેલો તે સમગુણ, અને આપણા કરતા પણ ઉપલી કક્ષામાં રહેલા હોય તે અધિક ગુણ. તો સમગુણી અને અધિક ગુણીની ભક્તિ સેવા આવશે, હીન ગુણીની દયા કરુણા આવશે, અને નિર્ગુણીના પ્રત્યે પણ દયા કરુણા તથા તેમના દોષો પ્રત્યે દ્વેષ. ખ્યાલ આવ્યું? પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. જીવે ભૂતકાળમાં સંકિત પામ્યું હોય ને પછી અત્યારે એનું વમન થયેલું હોય તો એ પાછું મેળવવાનો અંતરાળ કાળ કઈ ફિક્સ છે કે જીવના પુરુષાર્થ પર ડિપેન્ડ કરે? પુરુષાર્થ ઉપર ડિપેન્ડ કરે છે, અને સાથે સાથે એને મળેલી અનુકૂળ સામગ્રી ઉપર પણ ડિપેન્ડ કરે છે. અચ્છા, એટલે એવા ભવોમાં ગયો હોય કે જ્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત ન કરી શકે તો પછી તે ભવોમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની શક્યતા નથી. એટલે એનો અંતરાળ કાળ કઈ ફિક્સ ન હોય કે હવે આટલા? અને સંકિત પામેલો જીવ અર્ધ પુષ્કળ પરાવર્તનમાં મોક્ષ પામી લે ને? ચોક્કસ. અચ્છા, એટલે એટલું સમજવું કે અર્ધ પુષ્કળ પરાવર્તનની અંદર તો પાછું તે સમ્યક્ત્વ પામી જ છે. અચ્છા, અને એમાં પણ કઈક સાઈક જ આવે જરૂરી નથી ને? એમાં સંકિત ઘણી વાર લેશે ને વમશે એવું થશે ને? હા, બની શકે કે અમુક ભવો પછી શાયિક પણ પ્રાપ્ત થઈ જાય. શાયિક પ્રાપ્ત થઈ જાય ને, જે જીવને શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તે જીવ ઓછામાં ઓછા 3 ભવે, 1 ભવે, 4 ભવે કે 5 ભવે મોક્ષ પામે. 1, 3, 4 અને 5, વધારેમાં વધારે 5 ભવ, એનાથી વધારે ભવ નથી. અચ્છા, અને તમે કીધું કે હમણાં જે પરિધાનમાં આવી ગયો એટલે ત્યારથી એમ કે હા, પ્રણિધાનમાં આવી ગયો તો ત્યારથી એની ભવકટ્ટી ચાલુ થઈ જાય. હાજી. તો ત્યારથી ભવ ગણના તો ચાલુ ન થાય ને? સંકિત પછી થાય. બોધિ બીજ છે, પ્રણિધાન આવ્યું એટલે બોધિ બીજ પામ્યું કહેવાય, અને બોધિ બીજ પામ્યું ત્યારથી ભવ ગણના શરૂ. અચ્છા, તો સંકિત પછી કે ને આપણે બધા તીર્થંકરોના ભવ ગણના સંકિત પછી જ? ના, બંને છે, બોધિ બીજ પછી અને સંકિત પછી. જેમ કે આદિનાથ ભગવંતના પ્રથમ ભવનો ધના સાતવાનો ભવ છે, તે ભવની અંદર તેમને બોધિ બીજ પ્રાપ્ત થયું. હજી સંકિત પ્રાપ્ત નથી થયું, છતાં પણ ભવની ગણતરી શરૂ થઈ ગઈ. અચ્છા, ઓકે, ધન્યવાદ. જી આભાર. ભાવિકભાઈ બોલો. હવે કોઈ સાંભળેલું યા કોઈ વાંચેલું ઉપદેશ તરીકે કોઈને બોલે તો એ કરી શકાય? તમને 100% ખાતરી હોય કે તે વસ્તુ એ જ પ્રકારની છે તો તેવા પ્રકારના વાંચેલા કે સાંભળેલા 100%ની ખાતરી વાળા જે વચનો હોય તે તમે કહી શકો, પણ સામે પછી એવો કોઈ પ્રશ્ન વળી આવે કે જેની ખાતરી ઉત્તર સ્વરૂપે ન હોય તો પછી તેનો એ પ્રમાણે જ ઉત્તર આપવું કે ભાઈ આના વિષયમાં મને ખ્યાલ નથી, એટલે એ પછી ખ્યાલ આવશે તો કહીશું. તો હવે જો સાંગોપાંગ મોક્ષ માર્ગની ખબર ન હોય તો બીજા કોઈ વિષય માટે કોઈને કહી શકાય કે નથી કેવું? જો અહીંયા તો સર્વપ્રથમ છે ને, આ વિષય બહુ મોટો છે, છતાં પણ હું ટૂંકમાં તમને કહું છું. સર્વપ્રથમ તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે માંગે નહીં એને એડવાઇસ આપવાની, જે માંગવા આવે એને જ આપવાની. આગળ જતા કહે છે માંગવા આવે એ પણ જો તમારા કુટુંબીજનોમાંથી હોય, મિત્ર વર્ગમાંથી હોય, સંબંધી હોય, તમારા નજીકના રિલેશન વાળો કોઈ હોય કે જેને એડવાઇસ આપવી જરૂરી બનતી હોય તો જ આપવાની. બાકી આખા ગામનો ઉપાડો કે આખા શહેરનો ઉપાડો આપણે કઈ લીધો નથી કે ઓથોરિટી પણ.
થર્ડ નંબરમાં કહે છે એડવાઇસ પણ એવી આપવાની હોય કે જે એના ભૌતિક હિતનું કારણ બને ને પરંપરા એના આત્મિક હિતનું પણ કારણ બને. એના સિવાય કોઈ એડવાઇસ આપણે આપી ન શકીએ. એનાથી પણ આગળ જતા કહે છે કે તેવી પ્રકારની એડવાઇસ આપવાની પણ જો ઓથોરિટી આપણને ન આપેલી હોય તો જે એડવાઇસ આપવા લાયક જીવો હોય એવા ગીતાર્થ ગુરુઓ વગેરે કે જેઓ પરંપરાએ ઉપદેશ આપીને તેમને માર્ગ બતાડી શકે તેવા પાસે જ થઈ. બરાબર છે? બરાબર. જી, આભાર. ચલો હવે આજ માટે આપણે એટલું રાખીએ છીએ. આપણો સમય પૂર્ણ થયો છે. હજી પ્રશ્નો છે ઘણાના, પણ હવે આપણે લેતા નથી. આવતીકાલે ફરી આ પ્રશ્નો લઈ લે. બરાબર? જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ બધાને.